મિત્રો સ્વાગત છે આપના નવા બ્લોગ વિડીયોમાં. તો આજે આપણે સુધીઓના ધાબો પર બધા એને આપણે બતાવવાના છીએ. હું પણ પતંગ ચકાયો અને આપણે બધા સાથે મળીને ઉત્તરાયણની મોજ કરીએ અને તમને બધાને બતાવીએ કે ધાબા પર કોણ કોણ છે. માં તો પતંગ પડે ફિરકી તો પોની પડે, પતંગ પોના પડે એવું. આ પતંગ કેટલા જોયા? હા રિયા તો હું અને જયદીપ 2 જણા જઈએ છીએ ધાબા ઉપર. ધાબા પર બધા કોણ કોણ છે બધાની આપણે મુલાકાત કરાવી દઈએ. નહીં જયદીપ? જય માતાજી. જોઈ લો તો આ બાજુ હે ને ટીંગુ અને આજે હે ને ટીંગુ વ્લોગ નો સ્ટાર્ટ કર્યો હા જયદીપે. કેટલા તો મિત્રો તો આપણે હે ને એન્ડવાસમાં દરેક ચાહક મિત્રોને હેપી ઉત્તરાયણ અને બધા સાચવીને ઉત્તરાયણ કરજો. શું કેવું ટીંગુ? ખાસ કરીને બાઇક ઉપર જતા હોય તો પેલું વાયરનું જે સ્ટેન્ડ આવે ને એરું રાખવું. હા એ રાખવું એટલે શું દોરી આડી આવે નહીં. પતંગ લેવા પછી આપણે જયદેવ તાર લાવવા ને પતંગ? તો આ છે સુજલ. પેલા વિડીયોમાં આપણે સુજલ ને લીધો તો ખબર શું કર્યું? સુજલ ટેપ નું કર્યું અને આ બાજુ આવી ગયો છે જસુ. મહિલો નહીં આવે મહિલો. અને આ કુલદીપ પેલા કેવલ કુલદીપ જોજો. તો આ બાજુ પ્રિન્સ પતંગ ચગાવા. અરે જો અરે પતંગ કુલદીપ ગીત ગાતા આવડા? ગીત ગાતે નહીં આવડે? જયદીપ જોડે આપણે ગીત ગવરાઈ દઈએ. જયદીપ પણ આપણી જોડે હાલ પતંગ નહીં. યાદ જવાનું તો આ બાજુ સુજલ પતંગ લઈને આવી ગયો. ચળકાટ ચળકાટ. આ બધા દોરી હજી લાયા નહીં. એક તો તું એકલો લાવ્યો ને. કેટલા વાળી લાવ્યો તું? શિવમ લાવ્યો? તા બ્લેક કટર કશું તું લાવ્યો ના લાવ્યો? ચાલ લાવવાની કશું ના કાલ લાવવાની. કેવલ તું લાવ્યો? ચે લાવ્યો? મોનોગોલ્ડ. ચેલમ લાવ્યો? ચેલમ લાવ્યો? થોડી થોડી પતંગ તો ચગવા માંડે છે જો. હા દેખો. અને ખાસ કરીને કે સવારમાં પંખીઓનો ટાઈમ જવાનો હોય એ પંખીઓનો જવાનો ટાઈમ હોય પહેલાં પતંગ ચગાવવું નહીં. હા અને હોજે પણ પંખીઓનો આવવાનો ટાઈમ હોય છે એ ટાઈમે પણ પતંગ ના ચગાવવા. કારણ કે ઘણા બધા પક્ષીઓ ઘાયલ થઈ જતા હોય છે. આપણે એક દિવસની ઉત્તરાયણમાં એમની જિંદગી આખી હા ખોવાઈ જાય. હા દિવાળી નહીં, ઉત્તરાયણ ના દાડા પંખીઓ ના થાય, દિવાળી તો ના થાય. તો રાતના તો ના હોય ને પંખી.
જાગી હોય જાગી જાય એવાનું હું કહે કુલદીપ ઓકે આટલે વાજ્યું ને આટલે વાજ્યું જો હાલેલું આવે એવી દોરી લાવે મોજા લાવી દે મોજા પહેરવાના મુજે આટલે ટચ કરે તો આ બાજુ સુજલનું પતંગ ચગી ગયું છે કારણ કે હજી આ બધા છોકરા આજ બપોર પછી બધા દોરી લેવા જવાના છે આ બધા બપોર પછી દોરી લેવા જવાના છે એટલે બધા દોરી ઘણા ખરા જોડે છે નહીં તો આપણે બધા આ બાજુ ટીંગુ અને જીયા આવી ગઈ છે જીયા બે ચોટલીઓ બધી તો મિત્રો જીયાની બે ચોટલીઓ જેવી છે ને એના ઉપર કમેન્ટ કરજો જો અરે હારી જો જયદીપ ની બે જણા જો ઉભરે ઉભરે જીયા તાર ચોટલી હારી જો જીયાની બે ચોટલી જેવી ને એના ઉપર કમેન્ટ કરજો ને જયદીપ બરાબર ને તો જીયા રહી છે જયદીપ ની બૂન હા તો આ બાજુ પ્રિન્સ પતંગ લઈને આવી ગયો તો આપણે ઉત્તરાયણની આ બાજુ ફૂલ મોજ ચાલી રહી છે અને હજી ઉત્તરાયણના દાડા તો ફૂલ હશે જામ હા અને ખરેખર અમારું ગામ પાટણ સિટીની નજીક છે એટલે ઉત્તરાયણ તો જોરદાર જોમ હા એકદમ પાટણના અડીને જ છે આ બાજુ બધા ધાબા પર લગભગ બધા ચડી રહ્યા જોયા ચો નીતિન તો આ બાજુ હે ને નીતિન આવી ગયો હ નીતિન દોરી લઈને આવી ગયો હ નીતિન તું કયું ગામ તારું મહારાષ્ટ્ર હા મહારાષ્ટ્ર જીયા દોરી ના વેટાડ દે જોઈ લો ધાબા પર બધા ધાબા પર કેટલા જણા બધા આવી ગયા છે જો આ બાજુ જો કેવલ જો પતંગ હું જોઈ રહ્યો લૂંટવાના પતંગ લૂંટવાના તો આ બાજુ આવી ગયા છે અર્જુનભાઈ આજ હન જીયાની ચોટલી પર કમેન્ટ કરવાનું કીધું બે ચોટી પર કમેન્ટ કરજો કે ચેવી હે હા જો હાલ હું વિડીયો ચાલુ કર્યો ને તાણી એક કે છોકરું ધાબા પર નતું અત્યારે જોઈ લો કેટલા બધા આયા જયદેવ દોરી લાવવાની તો તું લાવતો જમ નહીં ઉત્તરાયણ તો કાલ તો હા લેવા તો આ બાજુ ટીંગુ નું પતંગ ચગી ગયું હા ચો આ પતંગ લાલ પતંગ ટીંગુ નું હા આ દેખાય जिया पकड़ तो जिया है कण फिरकी पकड़ी है टिंगू नी आ दियो चटावत नहीं दे तो आ घड़ी बात तो है ला आ जानो चेक करो ना मालूम है कि ले बड़े अड़े आ जो
કના ટીંગુ જોરદાર ચગાવે હું ના આવડે. તો આ બાજુ 3-4 પતંગ આવી ગયા છે, જોઈ લો. 108 લાયલ. આ બાજુ પણ હોમે 2 પતંગ છે ધાબા ઉપર. જી આવું થયું હે જીયા પેલી બાજુ આવતી રે દોરી વાગશે. બસ હવે લાયા તો ઉત્તરાયણ તો 2 દાડા વાર હ તો તૈયાર થઈ ગઈ. તો મિત્રો અહીંયા અમે આ બ્લોગનો એન્ડ કરીએ છીએ. તો તમને અમે મિસ્ટર ટીંકુનો વિડિયો ગમતો હોય તો લાઈક કરજો.